તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે છેલ્લા 7 દિવસથી ગુજરાતમાં અતિ ભારે ગરમી પડી રહી છે। જ્યાં મિત્રો કંઈક જિલ્લામાં 45+ ડિગ્રી તાપમાન વધી રહ્યું છે। સૌથી પહેલા મિત્રો તમારા બધા લોકો માટે ખુશીની સમાચાર આવી ગયા છે। ગુજરાતમાં પડી શકે છે અતિ ભારે વરસાદ। જ્યાં મિત્રો સૌથી પહેલા આપણી ચેનલમાં નવા છો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તમારા જિલ્લામાં શું ચાલુ રહ્યું છે પૂરો વિડીયો લઈને આવી ગયો છું, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે છેલ્લા 7 દિવસથી ગુજરાતમાં અતિ ભારે ગરમી પડી રહી છે। બધા લોકો ખુશ થઈ જાવ, કારણ કે મિત્રો જે રીતે હાલના ટાઈમમાં ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ નથી પડી રહ્યા, તેમાં તેની જ મિત્રો વાત કરી તો અત્યારે આગાહી કરવામાં આવી છે કંઈક જગ્યાએ વરસાદ પડી શકે છે। જ્યાં મિત્રો વાત કરી તો 1 તારીખે, 4 તારીખે અને મિત્રો 5 તારીખે ગુજરાતમાં પડી શકે છે વરસાદ। હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ભાઈ વાવાઝોડું, જે આપણે એમ કહીએ તો પશ્ચિમ બંગાળમાં ટકરાયું હતું, ત્યારબાદ ગુજરાતમાં હજી સુધી કહીએ તો ચોમાસું બેઠ્યું નથી, પરંતુ મિત્રો હજી ભાઈ કેરેલામાં આજે મિત્રો ચોમાસું બેઠી ગયું છે ને આપણા ગુજરાત તરફ અત્યારે ભાઈ ચોમાસું આવી રહ્યું છે। થોડાક જ ટાઈમમાં મિત્રો ગુજરાતમાં ચોમાસું ભોગી શકે છે। સારા સમાચાર ખેડૂત માટે મળી શકે છે કે વરસાદ પણ આવી શકે છે। તમારી વાવણી કરીને ભાઈ ખેતીની શરૂઆત કરી શકો છો। તો સૌથી પહેલા મિત્રો વિડીયોને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં। હાલના ટાઈમમાં ગુજરાતમાં જે રીતે ભાઈ તાપમાન હતું, જેટલી ગરમી હતી, તમારે ત્યાં કેટલી હતી, તમારા જિલ્લામાં કેટલી હતી ગરમી, તે પણ કેટલા ડિગ્રી તમારા જિલ્લામાં તાપમાન હતું એ પણ જણાવવાનું બિલકુલ ભૂલતા નહીં। તો મિત્રો આ વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી ગઈ હોય। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, ફરીવાર એક નવો વિડીયો મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત।